અમારું ધને રાધા રાધા કૃષ્ણ રાધા, અમારું ધન રાધા રાધા કૃષ્ણ રાધા, અમારું મન રાધા રાધા કૃષ્ણ રાધા, અમારું મન રાધા રાધા કૃષ્ણ રાધા, અમારું ધને રાધા 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 રાધા, અમારું ધન રાધા 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 રાધા, અમારું મન રાધા રાધા કૃષ્ણ રાધા, અમારું ધન રાધા રાધા કૃષ્ણ રાધા. गोविंद मेरो है गोपाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है, श्री बाके बिहारी नंदलाल मेरो है, बाके बिहारी नंदलाल मेरो है, गोविंद मेरो है गोपाल 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 मेरो है, અમારો ધન રાધા રાધા કૃષ્ણ રાધા, અમારું ધન રાધા રાધા કૃષ્ણ રાધા, અભ્યંતરસુજી પુંડલિકાક્ષાય નમઃ સર્વતરં સુચિરમાં જીરમાંબુનાતુ દરેક યજમાન ભાઈઓએ જમણા હાથમાં ડાયરેક્ટ આચમની કહેતા ચમચી રાખવાની, બહેનોએ હાથ લગાવવાનો, ડાયરેક્ટ ચમચીમાં જલ. આપણે પહેલા દિવસથી આચમની નામ આપણું છે તે પ્રમાણે આચમનીમાં જલ બહેનો હાથ લગાવે. પ્રારબ્ધ દેશમણિ સંપૂર્ણ બલાવાપ્તય દીનત્ર સાધ્ય સક્રમક હોમાત્મક ચંડમુંડ વિનાશિની ચામુંડા દિવ્યા પરિવાર પ્રાણ પ્રતિષ્ઠાયામ ગણેશાદિ અત્ર સ્વાગત મંડલ દેવતાનામ મૃણાગ્નેજ ઉત્તર પૂજના ગણેશાદિ સ્વાગત મંડલ દેવતાનામ પૂજન પ્રાત પૂજન કર્મ અધિકાર સિદ્ધ્યર્થમ સર્ગન્યાસારિ કર્મં નિર્વર્તયિષ્યે. બધાએ જલ છોડવાનું, બંને હાથ આ રીતે ઊંચા કરી બધાએ ન્યાસ કરવાના. ઓમ ઐમ રૈમ ક્લીમ ચામુંડાય વિદ્યે. અંકુશાભ્યામ નમઃ. બધાએ નવારણ મંત્ર બોલવાનું છે. ઓમ ઐમ રૈમ ક્લીમ ચામુંડાય વિદ્યે. હરિભ્યામ નમઃ. ઓમ ઐમ રૈમ ક્લીમ ચામુંડાય વિદ્યે. મધ્યમાભ્યામ નમઃ. ઓમ ઐમ રૈમ ક્લીમ ચામુંડાય વિદ્યે. અનામિકાભ્યામ નમઃ. ઓમ ઐમ રૈમ ક્લીમ ચામુંડાય વિદ્યે. કનિષ્ઠિકાભ્યામ નમઃ. ઓમ ઐમ રૈમ ક્લીમ ચામુંડાય વિદ્યે. વરદલવૃષ્ટાભ્યામ નમઃ. ઓમ ઐમ રૈમ ક્લીમ ચામુંડાય વિદ્યે. હૃદયાય નમઃ. ઓમ ઐમ રૈમ ક્લીમ ચામુંડાય શિરસે વિદ્યે. સ્વાહા. ઓમ ઐમ રૈમ ક્લીમ ચામુંડાય શિખાય વંશડ. ઓમ ઐમ રૈમ ક્લીમ ચામુંડાય કવચાય હોમ. ઓમ ઐમ રૈમ ક્લીમ ચામુંડાય નિત્યાય વંશડ. ઓમ ઐમ રૈમ ક્લીમ ચામુંડાય. અસરાય ફટ્ટઃ. આ પ્રમાણે ભગવતી મા જગદંબાને પ્રાર્થના કરી હવે અત્યારની પ્રાતઃ પૂજા તરફ જઈ રહ્યા છે. હાથમાં પુષ્પ લેવાના, અક્ષત લેવાના. ખંધાઈ પરિવારે ગણપતિ દાદાથી લઈ રુદ્ર સુધીના તમામ દેવોને વંદના કરતા આજે શેષ દિવસે આદરણીય દીપક મહારાજ, મા જગદંબા, કાલ્યાદિ યોગીની અનેક ક્ષેત્રપાલ ભગવાનનું આવાહન એમના સ્થાપનમાં કરી લેશે. આપણે બધાએ વંદના કરવાની છે. હો ઓમ ગણાનંદવા ગણપરિકો હવામહે પ્રિયાનંદવા પ્રિય પરિકો હવામહે દીનાનવાન
સંપદો મમ આહમજાનિ ગૃહદમા ત્વમજાસि ગૃહદમ્મા બધાય પહેલા સ્થાપનમાં ગણપતિ દાદાને વંદન કરવાના. ગજાનનમ ભૂતગણારિષેવિતમ કપિતવજમ્બો ફલચારુ ભક્ષણમ ઉમાસુતમસો કવિનાશકારિકૌ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ ઓમ ભૂરભુવસ્વમંગલમૂર્તય નમો નમઃ. પ્રાતઃ પૂજનાર્થે નમસ્કાર સમર્પયામિ હવે આપણા કુળદેવી તરીકે ચામુંડાને વંદના કરું. સમક્ષ દેવ્યાધિયાધન દક્ષિણયોરુચક્ષરામામ આયો બ્રહ્મો ગિરમો અહંતવ વીરમ વિધેય તવ દેવી સંદ્રસી વસો પવિત્રમરિરધારમ વસો પવિત્રમરિરહદ્રધારમ દેવદવા સવિતા પુનાતુંબસો પવિતરેણ સતધારેણ તસ્માत् કામચક્ષુઃ બ્રહ્માણી કમલ હિન્દુ સૌમ્ય વદનામાહેશ્વરી લીલયા કૌમારી રિપુદર્પ્યનાશન કરી सकरायुधा वैष्णवी वाराही घोर घोर दरदरी वज्रायुधा चामुंडा गणनाथ रुद्र सहिता रक्षन्तु नो मातर ओम भूर्भुवस्वस्य मातृमंडल देव्यै नमो नमः उत्तर प्रातः पूजनार्थे નમસ્કારાન नमस्कार સમર્પયામિ વાસ્તુમંડળના દેવોને વંદન કરો. નૈઋત્યની અંદર હરિ ઓમ નમો વાત્યાય તરીગ્મ્યાય ચ નમો વાતવ્યાય ચ વાતવાય ચ નમઃ નમઃ સોમાય ચ રુદ્રાય ચ નમઃ સામ્રાય ચ અરુણાય ચ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ શ્રીધમ વિષવાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિવિરધ્યાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથં ઓમ નૈઋત્યાન વાસ્તુમંડળ દેવ મંડપ વાસ્તુમંડળ દેવતાભ્યો નમઃ. સ્પ્રાત પૂજનાર્થે અનંત કોટી નમસ્કારાન નમસ્કાર. સમર્પયામિ ભદ્રમંડળના દેવોને વંદન કરો. રચમ રામ્યાંજનાયંતો દૈવાગ્રી તવ બ્રુવન્ન સેવાં બ્રાહ્મણો વિદ્યાદશ દેવા અસનવસે જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત ચારધૈષ્વ વિઘ્નશ્વરાટ તેને બ્રહ્મરદાયાદિ કવયે મુહ્યન્તિ સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યતરધરિષરગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ ષડપંચાદ બ્રહ્માદિ ભદ્રમંડલ યંત્રમંડલ પીઠમંડલ સમન્વિત ઐં ह्रीं क्लीं चामुण्डायै विद्यै महामाया भगवती जगदम्बिकायै नमो नमः. प्रातः पूजनार्थे नमस्कारान् समर्पयामि. સમર્પયામિ જોગણીઓ માને વંદન કરો. જોગે યોગે તવ તરમ વારે વારે હવામહે સખાય ઇન્દ્રમૂર્તયે ऊर्ध्वं ब्रह्माण्डतो वारि विगगनतले भूतले निस्तले वा पाताले वा तले वा सर्वभवनयो यत्र कुत्र स्थितैव क्षेत्रे पीठोपपीठादिशृवा धूपदीपारिकेन प्रीता दिव्यसदाना शुभवृदिना पातु वीरेन्द्रवन्द्या चतुष्षष्टिवैर्योगिनिमण्डल देव्यै नमो नमः. उत्तर प्रातः पूजनार्थे नमस्कार. નમસ્કારાન સમર્પયામિ ओम नाहिर्वाणावेदं वैष्णवानारार्भुराहितारमग्नैः देवेना अमर्जा वैश्वानरक्षेत्रजितियाय देवाः महाकाय कल्पान्तो दहनो वीरवाय नमस्तुभ्यमनुज्ञां दातुमर्हसि ओम भूर्भुवस्वजरादिक्षेत्रपालदेवताभ्यो नमः. प्रातः पूजनार्थे नमस्कारान् समर्पयामि बद्धाय अग्निनारायण्य वंदन करवाना. अग्निन्दो तम्बुरोररे हव्यवाहमुपब्रुवे देवा आसादयादिह आजुमा ब्रह्मादिने वंदन करो. रचम ब्रह्मजज्ञानं प्रथमं वरुदारिहि मनहरुजो वैनावः सौजन्य उपमास विशाः सतस्य जोनिम सतस्य विवाह ओम भूर्भुवस्वगणाय नमः. ब्रह्मणे नमः. प्रातः पूजनार्थे नमस्कारान् समर्पयामि नवग्रह साधे महादेव जी ने वंदना करो. हरि ओम ग्रह ऊर्जा हुदयो विंद विप्राय मतिम तेषां विषप्रियाणां गोहमिकमौर्यगो सपय उपयाम गृहीतोऽसीन्द्रायदवादिष्टं गृह्णामेकतेजो निरीन्द्रायदवादिष्टतमम् हरि ओम नमते रुद्रमणियवमुदोदय वै नमः. महाव्यामुददे नमः ओम जाति रुद्रशिवादनो रघुराबाबकाठिनी गजाननमादन्दमया गिरिसन्दाभिचाकसेः हरि ओम आदित्यादि मंडल समन्वित महारुद्राय नमो नमः. प्रातः पूजनार्थे नमस्कारान् नमस्कार. समर्पयामि હવે વર્ધિ
બધી માતાને વંદના કરો. પૂર્ણત્વા રુદ્રાપસભ સમેન્દ્રામ મુહુર બ્રહ્માણો વસને વર્ધાય ધિયાસધિયાઃ શાંતો જયમાનસિય કામાઃ. ભૂર્ભુવસ્વર્ધિન્યાદ્યાવાય દિવ્યૈ નમો નમઃ. પ્રાતપૂજનાર્થે નમસ્કારાં સમર્પયામિ. આ મંડપના દેવોને વંદના કરો. અગ્નિર્દેવતા, વાતો દેવતા, સૂરજો દેવતા, ચંદ્રમા દેવતા, વસવો દેવતા, રુદ્રા દેવતા, દિત્યા દેવતા, મરુતો દેવતા, વિષવે દેવા દેવતા, બૃહસ્પતિર્દેવતેન્દ્રો દેવતા, વરુણો દેવતા. ઓમ ભૂર્ભુવસ્વ વિષ્ણવાદિ મંડપ દેવતાભ્યો નમઃ. પ્રાતપૂજનાર્થે નમસ્કારાં સમર્પયામિ. બધાય અક્ષત અને ફૂલ છે તમારી તમામ મૂર્તિ પર વધાવી દેજો. ગણપતિ આર્ય સ્વાગત મંડળ દેવતાભ્યો નમો નમઃ. પ્રાતપૂજનાર્થે નમસ્કારાં સમર્પયામિ. હાથમાં પુષ્પ લેવાના, અક્ષત લેવાના તમામ દેવોનું આપણે સ્વાગત કરવાનો ભાવ કરી રહ્યા છીએ. આજે ત્રીજા દિવસની પ્રાતઃ પૂજાની અંદર અહીં આગળમાં માતા રાની માં ચંડમુંડ વિનાશની ચામુંડાને આવો એના નિજ મંડપ તરફ જવા માટે માં જઈ રહી છે. આપણે બેઠા બેઠા જ માત્ર બે હાથે તાલી પાડી માના ગુણાનુવાદ ગાવા છે. આપણે ગરબા નથી કરવા, ખાલી અહીંયા બેઠા બેઠા માં ભગવતી એના નિજ મંડપની અંદર જઈ રહી છે. અહીંયા બેઠા બેઠા માં ભગવતીને પ્રાર્થના કરવાની, ગામના રખોપા માટે, આવવાવાળા ભવિષ્યને માટે, ભવિષ્યની ઉજ્જવલતાને માટે આવો. આ ગણેશાદિ દેવોનું સન્માન સ્વાગત કરવાનો ભાવ એથી સંપ્રાર્થ્ય. જય જય મા શ્રી મા જય મા જય જય મા. શ્રી મા જય મા ચામુંડા 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 મા. પથ્થર ગામે ચામુંડા મા. પતર ગામે ચામુંડા મા. આપણે માં ચામુંડાને વધામણા આપવાનો ભાવ કરી અને આવો. હલો, માં ચામુંડાને આપણે વધાવવા જઈશું. જાતે રુદ્ર શિવાતનું રઘોરા પાપકા દયાનસન વસંતમયા ગિરિસંતા વિચારસી. મારી માતાને વધાવો રૂડે બોલે રે. મારી માતાને વધાવો રૂડા ફૂલડે રે. માતા મુનાને વધાવો રૂડે માડવે રે. માતા ચામુંડને વધાવો રૂડા માંડવે રે. માડી આવ્યું તારે દ્વારે માડી આવ્યું તારે દ્વારે મારી પૂરી કરજે આન માતા ચામુંડાને વધાવો લીલ પાડવે રે. માતા ચામુંડાને વધાવો લીલા માંડવે રે. તો આસો પાલવ તોરણે
કોઈને પણ માતાજીના નીચે કંઈ મૂકવાનું બાકી હોય તો 1 મિનિટમાં મૂકી દેજો બાપુ. પરિવાર છે માને વિનવે આવ મારી બાવડી વિનવે આવ મારી બાવડી કુમકુમ પગલે માત વિરાને ચામુંડા સિંહ સવારી ચામુંડારી કુમકુમ પગલે મારી પધારો રે કુમકુમ પગલે. આપણે મંડપની અંદર તમે આનંદ કરજો બાપુ. મારી માં બેસી રહી છે અને માં જ્યારે બેસતી હોય ત્યારે આપણે આનંદ કરી અને માને વિરાજમાન કરશું બાપુ. આપણે મંડપની અંદર આનંદ કરવા માટે આપણે માના ગરબા ગુણાનુવાદ ગાઈશું અને મા મંદિરમાં વિરાજમાન થશે બાપુ. करते आखड़ीने अंदरे अमरतदार घर बोले सिर मावड़ी हवे कुम कुम पगले पदार
કરજો માને તમને રમતારે કરવે ઘૂમતારે એ આમદ રંગવાને મારી માં બધાને આનંદ આપે. બહાર ઉભા રહેલા વ્યક્તિઓને પણ માના ગુણ ગાવા હોય તો ગાઈ શકો બાપુ. માનો આ તો માનો અવસર છે બાપા, આપણો માનવનો અવસર નથી. માનવનો અવસર હોય તો આપણે વિચારીએ માં બેસે છે એટલે જેને પણ જે આનંદ લૂંટવો હોય તે લૂંટી શકે બાપુ. આ માનો અવસર છે બાપુ. મારી મારી મજમાં બોલે રે મારી મારી મજમાં બોલે રે મારી મારી મજમાં બોલે રે ચામુંડવા મજમાં બોલે રે ચામુંડવા મજમાં બોલે રે ચામુંડ મારી મજમાં બોલે રે આહા ધરતી ધરા ડોલ રે હે મારી મારી મજમાં બોલે રૂપિયા ધરતી ધ્રુજે રે ધરા ડોલે રે ખનન ધરતી ધ્રુજે મારી મારી મજમાં બોલે રે ખનન ધરતી ધ્રુજે રે મારી માની નવરાત્રી આજે માની નવરાત્રી ગવાઈ રહી છે. માં ભગવતીની નવરી નવરાત્રી છઠ્ઠી નવરાત્રી અને માં નર નારીના રૂપે છે. ષષ્ઠી તું નારાયણી તમારા રૂપમાં માં આવેલી છે એટલે આપણે માં બનવાનું છે, માનવ નહીં માં બનીને ગરબા. રાજા
મારો હાર ગજરો એ જીયા મને કાજે લાવો ફૂલ ગજરો જીયા મને માથે લાવો હીર ગજરો એ જીયા મને કાજે લાવો ફૂલ ગજરો જીયા મને કાજે લાવો ફૂલ ગજરો ચામુંડાને કાજે લાવો હીર ગજરો જમણવાને હાથે લાવો હીર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો ગુંથી દે માલણિયા મારો હાર ગજરો મારું પધરગામનો પાદર પધરગામની ટોડાની દેવી મારી માં ચામુંડા પાબુ દાદા અને દેવી દેવોને વંદના કરતા આવો સમય થઈ ગયો છે માની મૂર્તિને નિજ મંદિર તરફ લઈ જવા એ પૂર્વે આપણે માના ગુણાનુવાદ ગાઈએ બાપુ આ દુનિયા અમારી કોઈ હગી નથી આ દુનિયા અમારી કોઈ હગી નથી અમારી દુબળી દશા હતી કોઈ ના તું ત્યારે મારી ચામુંડા હતી તું ત્યારે મારી ચામુંડા હતી કોઈ ના તું ત્યારે મારી ચામુંડા હતી કે ઘરમાં ખાવા દોડો નતો હે ઘરમાં ખાવા દોડો નતો ખિસ્સામાં એકે ઓનો નતો કોઈ ના તું ત્યારે મારી ચામુંડા હતી કોઈ ના તું ત્યારે મારી ચામુંડા હતી પથરી મારી એને મને માયા લગાડી પથરની માતા દાદા જમાતા એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારી માવડી એને મને માયા લગાડી મારા માડી મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે પથરી મારી માતા મુંગ
ખોબલો કોણી માય જીલન રે જીલવા ગયા તા કે ગરવે ઘૂમવા ગયા તા હે જીલન જીલવા ગયા તા કે ગરવે ઘૂમવા ગયા તા પથ્થરની ગાડી આવી રે હોદિયા લાલા ગાડી આવી રે હોદરિયા લાલા એ ગાડીમાં કોણ કોણ હોદિયા લાલા એ ગાડીમાં કોણ કોણ બેઠું રે હોદરિયા લાલા એ ગાડીમાં ચામુંડા બેડા હોદિયા લાલા એ ગાડીમાં ચામુંડા બેઠા રે હોદરિયા લાલા દેવો દેવો બિરાજમાન થવા દેવો બિરાજમાન થવા દેવો બિરાજમાન થવા જઈ રહ્યા છે. બ્રાહ્મણો અહીંયા આગળ મંત્રો ભણી રહ્યા છે. માતાજી નિર્મંદિરમાં થઈ રહ્યા છે. બ્રાહ્મણો દીવા દીકરીઓ દાન દેવાઈ રહ્યા છે અને મા ભગવતી એના મંદિર તરફ જશે. બાપુ બોલો શ્રી ચામુંડા મહારાજ. આપણે આપણા જગ્યાની અંદર આપણે બેસી જઈશું. બધા પોતપોતાની જગ્યાએ બેસે. માં આવી રહી છે અને મંડપની અંદર છે અને ઈ માના હલો ગુણાનુવાદ ગાતા ગાતા ખૂબ આનંદ કરાવ્યો છે મારા કપિલભાઈ. અમારા બધાની વચ્ચે રહી ખૂબ નિજ આનંદમાં ભગવતી આનંદ આપવા વાળી છે. ક્યારેક જીવનની રીતિ છે બાપુ. અને આનંદ ઘેરાનંદ એ તો જીવન છે પણ શાશ્વત માં છે. માં નિત્ય રહેવા વાળી છે અને એ માને જ્યારે બિરાજમાન કરવા જઈ રહ્યા છે ત્યારે આવો એ માના આંગણે આપણે બધા યજમાનો જગ્યા પર બેસી જાય. વંદન કરે માનો મહાંદમુદમાનો અભ્રગમ માન માનો વધી પિતરમ મોદમાતરમ માનઃ પ્રિયાધન્વો રુદ્રરીગઃ. ઓમ ભૂર્ભુવઃ ગણપતિ ગણપતિ આર્યત સ્વાગર મંડળ દેવતાભ્યો નમઃ. આવાહનાર્થે નમસ્કાર બધાએ માતાજીને 2 દાણા આસન માટે અક્ષત લેવાના. જમણા હાથમાં તમારી મૂર્તિ પર વધાવવાના છે. ઓમ બોરો ગઈ વૈરકો સર્વં સર્વભૂતં સત્યવાવ્યમ ઓમ પુરુ ઓમ સહસ્રરી રઘા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ. આપણે જરા વધાવી દેવું. સકલોપચારાર્થે ધ્યાનાર્થે ધ્યાયામિ આસનાર્થે અક્ષતાં સમર્પયામિ. યોગીરાજ આગળનું કર્મ યોગી મહારાજ કેટલા આવ્યા તમારી રીતે તમામ યજમાનો બિલકુલ હા તમારે તમારા બધા જ યજમાનોને વારા ફરતી ક્રમશઃ કોઈ યજમાન પરિવાર રહી ન જાય. અને મેં કંકોત્રી જે બતાવી એ પ્રમાણે વેલના યજમાન ચડાવો જે છે તમામ યજમાનોની અમારા પંડ્યાજીને વિનંતી કે ભાઈ પાચાભાઈ કે ખેતાભાઈ કે મેપાભાઈને મળી કોઈ પણ યજમાન આપણા રહી ન જાય એનો જરા ખ્યાલ રાખવા વિનંતી છે. આપણે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠામાં આટલા બધા યજમાનો બેઠા છે. ઘણા સવારે પૂછતા હતા કે મહારાજ અમારે તમને કંઈ દેવું છે. મેં કીધું દેવામાં તો તમારે જે દેવું હોય દેજો. જે પણ અત્યારે નહીં 11 વાગે જ્યારે પ્રતિષ્ઠાનો સમય થાય ત્યારે બ્રાહ્મણોને દાન દેશો તો એ લેખે લાગ્યું કહેવાય. તો અત્યારે પ્રતિષ્ઠાનો સમય થયો છે. એ દરમિયાન આપણા મુખ્ય યજમાન શ્રી કરશનભાઈ ખુંગલા એસટી વાળા એમને એકલા પદ્ધર ગામને આપ્યું છે એવું નહીં પણ એમના તરફથી અમારા બ્રાહ્મણોને બધા જ જે 27-28ની સંખ્યા છે તમામ બ્રાહ્મણોને એમના વતીથી 16,111 રૂપિયા ભેટ આપેલ છે. ધન્યવાદ છે કરશનભાઈ ખુંગલા પરિવાર એસટી વાળા. એમને બ્રાહ્મણોના સમસ્તની અંદર કોઈ પણ યજમાનોએ કંઈ પણ આપવું હોય એવું નક્કી નથી. તમારી જે ઈચ્છા હોય 1 રૂપિયો આપો કે લાખ રૂપિયા આપો તમારા અક્ષય ગણાશે. તમારું નામ અહીંયા મોકલાવજો અમે જાહેર કરશું અને અમારા ભાઈ સંજયભાઈને આપજો. છેલ્લે અમે બ્રાહ્મણો એને વહેંચી લઈશું.
કોઈ એક વ્યક્તિને વ્યક્તિગત આપો તો એ ખોટું પડે, એટલે બધા બ્રાહ્મણોને સમૂહમાં મળી જાય એ પ્રમાણેની એક વ્યવસ્થા છે. આ ઇમ્પોર્ટન્ટ નથી અમારા માટે. અમારા માટે તો ગામની લાગણી, ગામનો પ્રેમ એ ઇમ્પોર્ટન્ટ હતો. પૂછવામાં આવ્યું કે અમારે બ્રાહ્મણોને દેવું છે, ત્યારે અમે તમને કહ્યું કે 11 વાગ્યા પછી માં જ્યારે બિરાજમાન થાય ત્યારે એવું કહેવાય છે, ગ્રહણ હોય, પર્વકાલ હોય, સારી તિથિ હોય અને માસ કહેતા વર્ષ બીજું બેસતું હોય, માસ પરિવર્તન થતું હોય, એવા પર્વણિકારે કરેલું દાન એ લેખે લખાય. તો આજે માં જ્યારે બિરાજમાન થવા જઈ રહી હોય, યજમાનો સિવાય પણ બહારથી કોઈને પણ કહી દેવું હોય તો પાઠક સાહેબ અથવા પંડ્યાજી જે છે સંજયભાઈ, એમને જરા અર્પણ કરજો, જેથી બ્રાહ્મણો એમની રીતે વેચી લેશે. હવે બધા યજમાન ભાઈઓ એ મૂર્તિ જે છે ને પાણીવાળી થાળીમાં મૂકી દો. ત્રણેય મૂર્તિઓ તમારી પાણીવાળી થાળીમાં લઈ લેજો. હલો, ત્રણેય મૂર્તિઓ પાણીવાળી થાળીમાં લેજો. હા, દરેક યજમાનો અને પતિ પત્ની બંને જણા એક એક આચમનીમાં જળ રાખે. હજુ આપણે હોમ કરવાના બાકી છે, હવન કરવાના બાકી છે. અત્યારે આપણે માતાજીની પૂજા કરી રહ્યા છીએ. ઓમ એતાવાનસ્ય મહિમારો જાયમ જબુરુઘઃ દૂરવાયા સરસિજાન્વિતા વિષ્ણુક્રાંત્યાપિ સહિતં કુસુમાઢ્યં સત્રસે પદયુગમે પાદ્યમે તદ્દુર્વે ગણપતિ આદિ અત્ર સ્વાગત મંડલ દેવતા સમન્વિત જન્મ મુંડ વિનાશિની ચામુંડા દેવી હરિ નમો નમઃ પાદયો ફરી બધાએ એક આચમનીમાં જલ રાખવાનું છે. ત્રિભારૂર્ધવ મુદાયિક મુરુગઃ પારો સૈહા ભવન પુનઃ તતો વિગમાન્યકરા મત્સાનનાનસની અભિ ગંધપુષ્પયવસનિ कुशतैलाक्षतमीश्वरं हेमपात्रनिहितं सहरत्नैः भगवती परम्परा राजराजेश्वरी जगदम्बिका दुर्गाम्बिका चन्नमुंड विनाशिनी चामुंडा समन्वित सर्वेषां देवी देवतानां हस्तयोः वर्गजलं समर्पयामि. वगरे जल रागजो ततो विराट जायत विराजो अधिपुरुषः ओम भूर्भुवः गणपति आर्यत स्वागत मंडल देवताभ्यो नमो मुखसरोजे आचमनी जलं समर्पयामि. चौथी वगरे जल बदाओ आपो इष्टामयो भुवतानो ऋषि ददारणाय चक्षसे यो वह दिवतमो रसत च भाजयते हन ओम भूर्भुवः गणपति आर्यत स्वागत मंडल देवताभ्यो नमः स्थानीय जलं समर्पयामि. पंचामृतमादि एक चमची पंचामृत लेजो पति पत्नी बनने. ओम वयः पृथिव्यां वयो घदे भुवयो दिव्यांतरिक्षे वयो धाः બંને જણાએ પંચામૃત લેવાનું છે. હો માતાજીને દૂધનું સ્નાન ગણપતિ દાદા મહાદેવજી છે અને મા છે. ઓમ મહાદેવાનામ મદ્રાજો મદેરજો યદાન દેવાના ઘોરાતિરભિનો નિવર્તતમ દેવાના ગોધ્યમ પસેતિ મા વયં દેવાન આયોરતિરંતો જીવસે. ઓમ ભૂર્ભુવઃ ગણપતિ આર્યત સ્વાગત મંડલ દેવતાભ્યો નમસ્તયો વર્ગજ આદૌ સ્નાનમ સમર્પયામિ. ભયસ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સિદ્ધાચમનિજલમ સમર્પયામિ. હવે ફરી તમારે પંચામૃત લેવાનું છે. હો અને અમે બધા બ્રાહ્મણો યજુર્વેદના મંત્રો ભણીએ. બધાએ નવાર્ણ મંત્રનો જપ કરવાનો છે ભાઈ. ઓમ દધિ ભગતા પ્રથમો દેવ્યો વિગતા આયોશ્ચ સર્વા જાંભયન સર્વાશ્ચ જાતુ ધાન્યો ધરાચી પરાસુવા વિદ્યાનો કબરધીનો વિશલ્યો બાણવામુતઃ નિશાન જ્યા એકાવ આભોર જ્યા રેખા
गणपतियारि स्वागत मंडल देवताभ्यो नमः द्वितीय दधिस्नानं समर्पयामि दधिस्नानान्ते शुद्धोदकस्नानं शुद्धाचमनिलं समर्पयामि ओम दधि द्रावणो अकारिकं जित्नोरचवाजिनः सुरविनो मुखात्रणव्रण आयुगो कितारिकदा ओम भूर्भुवस्व स्वागत मंडल देवताभ्यो नमः द्वितीय रथिस्नानं समर्पयामि दधिस्नानान्ते शुद्धोदकस्नानं शुद्धाचमनिलं समर्पयामि હવે ત્રીજી વખતે બધાએ પંચામત લેવાનું છે હો એમાં ઘી છે તમે જરા પંચામત રાખો હવે અમારા લાભની વાત છે એટલે જરા વચ્ચે બોલી લઉં સાગરભાઈ ખુંગલા મુખ્ય પરિવારના એમના દીકરા ગણાય કારણ કે એ 3 ભાઈઓનો વિસ્તાર છે અને એમાં સાગરભાઈ ખુંગલા એમના તરફથી બ્રાહ્મણોને 5100 રૂપિયા ભેટ આવે છે અને સાથે સાથે બ્રાહ્મણોને ધોતિયા અરે વાહ તો પછી જબ્બામાં કેમ ના પાડી ખેસ છે હા તો બ્રાહ્મણોને ધોતિયા અને ખેસ ધન્યવાદ છે એમના તરફથી બ્રાહ્મણોને ભેટ આવે છે ધન્યવાદ છે ભાઈ બ્રાહ્મણો તો તાલુ લેવો પાડો બીજા નહીં પાડે તો વાંધો નહીં આપણો ફાયદો છે 5100 રૂપિયા જીગરભાઈ ખુંગલા એમના નાના ભાઈ અને એમના તરફથી પણ બ્રાહ્મણોને અહીંયા આગળ ભેટ આવે છે જીગરભાઈએ તો પહેલા જ દિવસથી શરૂઆત કરી દીધેલી હતી એટલે એમના તરફથી પણ 5100 રૂપિયા સાગરભાઈ તરફથી 5100 ધોતિયા ખેસ અને એમનો વડલો કે એમનો બાપ જેને કહેવાય કે જેને આ જગ્યામાં મોટું મહત્વનું દાન આપ્યું છે કે આજે એક સામાન્ય એસટી વાળો હોય હે અને એના તરફથી આટલા મોટા રકમની આપવામાં આવે ઠીક છે આપણે એસટી વાળા કહીએ પણ એ વખતે કઈ ડેપોના એટલા પગારો નહોતા પણ છતાં આજે એ પરિવારે માતા પ્રત્યેના પ્રેમ લઈ અને આજે એટલી મોટી 40 લાખ રૂપિયા જેવી રકમ જ્યારે માતાજીને અર્પણ કરતા હોય અને બ્રાહ્મણોને પણ સાથે સાથે ગાયના જોડે વાછરડું હોય ગાય આખી આપી હોય તો પછી વાછરડું દેવું પડે અને વાછરડા સ્વરૂપે બ્રાહ્મણોને 16,000 એમના તરફથી ભેટ આવ્યા છે મને ખબર છે તમે પંચામત રાખ્યું છે હું જાણું છું આવો આપણે ઘીનો મંત્ર લઈએ ઓમ સામુદરા દોરમે મધુરમા ઉદા રદુપા ગોષોના देवाना बमृतदियानाभे ओम घ्रतं घ्रतपामानः पिबतो वसो वसा पामानः देवतान्तरिक्षस्यः वीरजे स्वाहा दिशः प्रदिश आदिशो विद्वेषो उद्देशो दिग्भ्यः स्वाहा गणपतियारि स्वागत मंडल देवताभ्यो नमः तृतीय घृतस्नानं समर्पयामि चौथी वखते भगवान ने माता रानी ने બધા દેવોને હૃદયના ભાવથી છેલ્લા દિવસની પૂજા 89 માં યજ્ઞ થયો વચગાળામાં યજ્ઞ થયો આજે યજ્ઞ છે આવવાવાળા ભવિષ્યને કોણ જાણી શકે બાપ 1 મિનિટની ખબર નથી મને ને તમને મારું ને તમારું અસ્તિત્વ ક્યાં સુધી છે આપણે જાણતા નથી અને આપણે એવું ક્યારે પણ ન વિચારાય કે આપણે ચિરંજીવી બનીએ ચિરંજીવીઓ તો શાસ્ત્રોમાં 7 બતાવ્યા છે અસ્વસ્થતામાં બલિરાજા હનુમાનજી વિભીષણ કૃપાચાર્ય પરશુરામ આ ચિરંજીવી છે મારે ને તમારે જવાનું છે માં રહેવાની છે માનું અસ્તિત્વ છે શાશ્વત પૂજા કરવાથી તમારા વંશની પરંપરા શાશ્વત રહે તમારો ખુંગલા પરિવાર શાશ્વત રહે વડીલ હોય નાનો હોય મોટો હોય બધા થાય પણ ખુંગલા પરિવારનું અસ્તિત્વ કાયમના માટે રહે અને માં ચામુંડાનું અસ્તિત્વ રહે એ સદભાવનાથી શાશ્વત પરિવાર તરીકે મારી માં એના પરિવાર તરીકે બિરાજમાન થવા જઈ રહી હોય અને આજે આપણે મધુરતાને માટે આવો માને મધનું સ્નાન કરાવીએ ઓમ માધુમ બાતારહતાય તય માધુમ करान्ते जेन्दवः माध्वीर्नः सान्त्वो खदेः माधो नक्तमुतो खासो माधो मत्पार्थिवक्तो रजः
મધુદ્યોરસ્તો નઃ પિતા મનુમાનો વનસ્પતે મધુમા અસ્તુ સૂર્યઃ માધ્વીર્ગાવો ભવન્તુ નઃ ગણપતિ આર્યત સ્વાગત મંડલ દેવતાભ્યો નમઃ ભગવાનની પર બધાવજો ચતુર્થ મધુસ્નાનમ સમર્પયામિ સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધાચમણીલમ સમર્પયામિ આપણે માં ભગવતીની કૃપાથી અહીં આગળ ચોથી વાર મધુનું સ્નાન થયું. વચ્ચે થોડીક સૂચના આવી. 1100 રૂપિયા હાર્દિકભાઈ દાના ખુંગલા તરફથી ભેટ, 1100 રૂપિયા ઘનશ્યામભાઈ રવજીભાઈ ખુંગલા તરફથી ભેટ, 1100 રૂપિયા કરશનભાઈ ચોવાભાઈ પરિવાર તરફથી ભેટ, 510 નારાયણભાઈ વાલાભાઈ તરફથી ભેટ, 1000 રૂપિયા ડાયાભાઈ વાલાભાઈ પરિવાર તરફથી બ્રાહ્મણોને ભેટ આવે છે. ધન્યવાદ છે. 5મા નંબરની અંદર માતા રાણીને પંચામૃતમાંથી સાકરનું સ્નાન કરાવવાનો ભાવ કરો. પંચનદિય સરસ્વતીમાં પિયતે ધન્તોત્રજઃ સરસ્વતી સુપંચદાસો દેશે ભવત્સરિતઃ ઓમ બ્રહ્મગમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પરમાર્ગમિવ વંદના મૃત્યોર્મુક્ષીયમામૃતાય યમગમ યજામહે સુગંધિમ પરિવેદનમ પરમાર્ગમિવ વંદના દ્વિતો મુક્ષીયમામૃતઃ ઓમ ભૂર્ભુવઃ ગણપતિ આર્યત સ્વાગત મંડલ દેવતાભ્યો નમઃ. પંચમં સર્ગરાનાનમ સમર્પયામિ. સર્ગરાસનાંતે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધાચમણીલમ સમર્પયામિ હવે આપણે બધાએ આ ચમચીમાં એટલે કે આચમનીમાં જલ લેવાનું છે. હો બધાને ખબર પડે એ પ્રમાણે જ બોલું છું. અને એમાં થોડું ચંદન બદલાવાનું છે અને માને પ્રાર્થના કરવાની છે કે માં અહીંયા અમે ચંદન સ્નાન કરાવી અમારા ગામની અંદર સુવાસ ફેલાય અને ગામમાં માં ચામુંડા માની કૃપા રહે, ભવિષ્ય અમારું ઉજ્જવલ રહે અને એના માટે ભૂતકાળ અને વર્તમાનને ભૂલી ભવિષ્ય તરફ આગળ જતા આવો. ચંદનનું સ્નાન કરાવીએ. એકાચામે દશરાચામે દશરાચામે પાંચાચામે પાંચાચામે સપ્તાચામે સપ્તાચામે નવાચામે નવાચામ એકાદશચામ એકાદશચામે ત્રયોદશચામે ત્રયોદશચામે પંચદશચામે પંચદશચામે સપ્તદશચામે સપ્તદશચામે નવદશચામ નવદશચામ એકાવિગો સતિશ્ચામ એકાવિગો સતિશ્ચામે ત્રયોવિગો સતિશ્ચામે ત્રયોવિગો સતિશ્ચામે પંચવિગો સતિશ્ચામે પંચવિગો સતિશ્ચામે સપ્તવિગો સતિશ્ચામે સપ્તવિગો સતિશ્ચામે નવવિગો સતિશ્ચામે નવવિગો સતિશ્ચામ એકત્રિગો સત્યામ એકત્રિગો સત્યામે ત્રયસ્ત્રિગો સત્યામે ત્રયેન કલવંતામ ગંધોદકદાનમ સમર્પયામિ. ગંધોદકદાનાંતે શુદ્ધોદકદાનમ શુદ્ધાચમણીલમ સમર્પયામિ કોઈ પણ દેવસ્થાન પૂર્વાભિમુખે હોય, ઉત્તરાભિમુખે હોય કે પશ્ચિમાભિમુખે હોય, શાસ્ત્રમાં આપણે એવું વિધિત કરેલું છે કે દેવ જે દિશામાં બેસે તે આપણા માટે પૂર્વ દિશા. એટલે આપણું મંદિર પૂર્વ દિશામાં હોય એવું આપણે માનવાનું. એટલે આપણા જમણી બાજુ બટુક ભૈરવ અને ડાબી બાજુમાં કાલ ભૈરવ આવે. દેવસ્ય પૂજ્ય પૂજર્ક્યોર મધ્યૈ પ્રાચી. ભગવાન તે બેઠા તે પૂર્વ દિશા. એટલે ઉપરના ધજાદંડની અંદર અમારા સોમપુરા ભાઈ મિત્રને વિનંતી, ઉત્તરના મંદિરો ઘણા ઓછા હોય છે. મેં અને તમે પૂર્વના મંદિરો ઘણા કર્યા છે. એટલે આજે આ મંદિર જે છે ઉત્તર દક્ષિણના મંદિરમાં એનો ધજાદંડ જે છે ઉત્તર દક્ષિણનો આવશે. ધજા પાછળના ભાગમાં જશે. એટલે માતા રાણીના નૈઋત્યમાં કહેતા માતાજીના જમણા ખભે ધજાજી આવે. એ પ્રમાણે તમારે એ ધજાદંડને પશ્ચિમને પૂર્વ નહીં પણ એટલે કે પશ્ચિમ અને પૂર્વ તરફ રાખવાનો છે. જે આપણા પૂર્વ મંદિરમાં ઉત્તર દક્ષિણ રાખીએ એ ઉત્તરના મંદિરમાં
આપણે પૂર્વ પશ્ચિમમાં એ રાખવાનો છે અને એનો નિર્ણય મેં ઉપર મોકલાવ્યો છે એ પ્રમાણે એ ધજાજીને લહેરાવજો. બોલો ચામુંડા માત કી જય. બધાએ ફરી એક આચમનીમાં જલ રાખવાનું. બહેનો હાથ લગાવે એમાં કંકુના પગલા કહેતા કંકુમ બદરાવો અને મારે કુમકુમ સ્નાન કરાવવાનું ભાવ કરીએ. ઓમ અક્કો સોનારે અક્કો સો વ્રજના મરુગા મરુગંધસ્તે સોમ મધુમતા જરસો અચ્યુતઃ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ. ઓમ ભૂરભુવસ્વ ગણપતિયારી અત્ર સ્વાગણ મંડલ દેવતાભ્યો નમો નમઃ. ઉદ્વર્ધનાનમ આપણે બધાએ બે વાર જલ બધાવાનું. શુદ્ધ બાલ સર્વ શુદ્ધ બાલો માણી ભારદાધ વિના. અવલિપ્તા રુદ્રા નગો રૂપા ભૂરભુવસ્વ ગણપતિયારી અત્ર સ્વાગણ મંડલ દેવતાભ્યો નમો નમઃ. ઉદ્વર્ધનાનમ માતા રાણી ઉપર બે વાર જલ બધાવો. સદ્યોજાતમ પ્રપદિયામે સદ્યોજાતાય વહે નમો નમઃ. ભૂતભવાય નમઃ વામદેવાય નમઃ જ્યેષ્ઠાય નમઃ શ્રેષ્ઠાય નમઃ કાલાય નમઃ બલવિકરણાય નમઃ બલાય નમઃ બલપ્રભનાય નમઃ સર્વભૂતનમનાય નમઃ મનોન્મનાય નમઃ ઘોરેભ્યો ઘોરેભ્યો ઘોર ઘોરતરેભ્યઃ સર્વેભ્યો સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્રરૂપેભ્યઃ. માતાજીને મેં હાથ જોડી વંદન કરો. ગણપતિ ભગવાનને વંદન કરો. મહાદેવજીને વંદન કરો. પ્રાર્થના કરો. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ. આ મંડપમાં બધા ઝાઝા દેવો છે એટલે છેલ્લે એક સુભાષિતમાં કહેલું છે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ. સર્વદેવો નમસ્કારં કેશવં પ્રતિગચ્છતિ. કેશવમ પ્રતિગચ્છતિ. શિલ્પીભાઈશ્રીને વિનંતી છે કે આપણે માતાજીની પાટલી એ ઉત્તર દક્ષિણની જગ્યાએ પૂર્વ પશ્ચિમ રાખવાની છે. મંદિરના ઉપરના શિલ્પીભાઈશ્રીને વિનંતી એમનો ટેલિફોન હોય તો મને ફોન કરીને જરા આપજો. આપણા મુખ્ય શિલ્પી જે ઉપર ગયા છે એમનો ટેલિફોન હોય તો મને ફોન કરીને આપો એટલે મારે એમની જોડે વાત કરવી છે. આપણા પોચાભાઈને વિનંતી શિલ્પીભાઈની જોડે મને વાત કરાવું. ત્યાં સુધી બધાએ માતાજીની મૂર્તિ જે છે ને જલમાં એને ચંદનના છાંટા બધાવો, કંકુના છાંટા બધાવો, પુષ્પ બધાવો, વંદન કરો, પ્રાર્થના કરો અને પછી એમના ઉપર આપણે ફુવારો ફાઉન્ટન કહેતા એના ઉપર આપણે અભિષેક કરવો છે અને વેદના મંત્રોથી અહીંયા કરવાનો છે. 32 મંત્રો જગતભાઈ લેશે અને અભિષેક થશે. હેલો, શું નામ? ચેતનભાઈ કેતનભાઈ ખેમજીભાઈ સામત પરિવાર તરફથી બ્રાહ્મણોને તાલીઓ પાડજો. બ્રાહ્મણો 5100 રૂપિયાની ભેટ આવે છે. ધન્યવાદ છે. આમ તો જો કે 5100 દેશો તો વાંધો નહીં, અમારે થોડું થઈ જાય ભાડું અમદાવાદનું. એટલે યજમાનોમાં જરા એ રીતનું જ કરજો. સંજયભાઈને કહીએ બરાબર. એ પાછા બધા 1100માં ખેંચાઈ ના જાય હે ને. ના ના હો બાપ, ખાલી હા ચલો રેડી. કલશ હાથમાં લેજો. જમણા હાથમાં પતિ પત્ની કલશ લેજો. કલશમાં જલ ના હોય તો સ્વયંસેવકો આપી દેજો. યજુર્વેદી સંહિતાના વિદ્વાન શાસ્ત્રી શ્રી કુલદીપભાઈ કુલભૂષણ
અને એમની સાથે જગત કિશોરભાઈ અહીંયા આગળ 32 મંત્રો લઈ અને ભગવાનના ઉપર અભિષેક કરાવશે. હરિ ઓમ સહસ્રસે રેખા પુરુખા સહસ્રાક્ષ સહસ્રપાત સભો મિગ્નો સર્વાદશભૃતવા ત્યાતિષ્ઠાદશા ગુલામ પુરુખ એવે દગ્ધો સર્વાં જદભૂત જચ્ચભાવ્યમ ઉતામ્રતવસ્ય સાનો જદન્નેના તિરોહતે એતાવાનસ્ય મહિમાતો જ્યાયા પુરુખઃ પાદોસ્યપि સવા ભૂતાનિ ત્રિપાદસ્યા મૃતા દેવે ત્રિપાદોર્ધ્વા ઉદય પુરુખઃ પાદોસ્યેહ ભવત પુનઃ તતો વિખવાન વ્યકરા મત્સા સના નસને અભે તતો વીરા ન જાયત વીરાજો અધિપો રૂખઃ સજાતો અત્યારજ્યત પશ્ચાત ભૂમિમથો પુરઃ તસ્માદ્યજ્ઞાત સર્વહૂતઃ સંભ્રતા પ્રખદા જ્યમ્મા પશોસ્નાંશ્ચકરે વાયવ્યા નારણ્યા ગ્રામ્યાશ્ચજે તસ્માદ્યજ્ઞાત સર્વહૂતરેચઃ સામા નિજગનિરે છંદા ઘુસી જગનિરે તસ્માદ્યદુસ્તસ્મા દજા યતા તસ્માદસ્મા અજાયંત જે કેચો ભાયા દતઃ ગાવો જગનિરે તસ્મા જાતા અજા ભયા તાંજગનામ બારે ખેપ્રોક્ષાન પુરુખાન જાતવીરતઃ તેન દેવા આયજા તસાદ્યા રેખાયશ્ચજે જત્પુરુખા વ્યદદુઃ કતિધા વ્યકલ્પયન્ના મુખં કિમસ્યા સેત્કિં બાહો કિમો ભગવાન પર અભિષેક ચાલુ રાખજો. આ વેદના મંત્રો છે, અભિષેક ચાલુ રાખજો. બ્રાહ્મણો સ્યમુખમાસે બાહો રાજન્યઃ ક્રતઃ ઓરોતાદસ્ય જદવૈસ્યઃ પદભ્યા ગોષોદરો આજાયતા ચાંદ્રમા માનસો જાતસ્તક્ષોઃ સૂર્જો આજાયતા ક્ષોત્રા વાયુશ્ચ
नश्च मुखा जगने राजा याता नाप्या आसीदांतारिक्षको श्रेष्ठोर्जो समावर्ताता पदव्यां भूमिर्देशाः क्षोत्रा तथा लोका आकल्पयन्ना जतपुरुषेण हविषा देवा जगन्माता वाता वासा तोस्यासि दाज्यं ग्रेखमा इदमाः सारद्धवे सप्तास्या संपरिधयस्त्रीः सप्ता समिधाः कृताः देवा जग्रगणा तानवाना अवदनान् पुरुखा पासोमा जगनेन जगना माया जानता देवा सानिधारमा निप्रथमान्यासान्ना ते हनाका महिमा नाह साचा दाजतर पूर्वे सात्याः शान्ति देवाः ॐ भुवः ॐ स्वाहा नमस्ते रुद्रमान्यव उतो त एकावे नमः बाहुव्या मुदते नमः जाते रुद्रसेवा तनूरघोरा पापका सेने तया नस्तान्वा शान्तमाया गिरे शान्ता बीजा कसे जामे खोंगेरी शान्ता हस्ते विवर्गस्तावे शिवांगिरे राधा गुरुमा हिक्को से पुरुखा जगता शिवे મૂર્તિઓને લઈ હાથમાં લઈ સ્નાન કરાવી રકાબીમાં મૂકી દો તમામ મૂર્તિઓને સ્નાન કરાવી રકાબીમાં મૂકી ચંદન કંકુ અબીલ ગુલાલ ઇત્યાદિથી શણગાર કરી માની આરતી કરી અને માની મૂર્તિ મંદિરમાં લઈ જવી છે પ્રથમો દૈવ્યો ભિખાતા અહ્યોશ્ચ સર્વાન જાંભાયાન सर्वाश्च जातु धान्यो धराचे परासुवा असौजस्ताम्रो अरुण उत बबरुः सुमङ्गलः जय जय नक्को रुद्रा अभितो दिक्सुश्रिताः सहस्रसु वैखा गुहे बाहे असोजो वासन पादेने लगरे वो विलो हिता उतये नागोपा अदरसान नदरसान नुजाहार जाहा सदरुष्टो मृणाया तेनाः नमोस्तुने लगरे वाया सहस्राक्षा जमे दुखे अथो ये अस्यासतवानो अन्तेभ्यो करान्नमः प्रमुञ्चदान वनस्वमो भायो राज्ञोर्जामा जास्यते हस्त इघवः पराता
યાદાનો પરદેનો વિશાલ્યો બાણવા ઉતા અને નસિયા જા ઈ ખાવા ઓ રસિયાને ગાંધા દે जाते हैं तेर में दुष्टमस्ते बभूवते धनो तयास्मान विश्वातस्मामा यक्षमाया परिभूय परिते दानवनो हे तेर समान प्राणक्तो विसवाता अथो जाहि खुरिस्तवारे असमान निधे हिताम्बा आवाद दिया धारण वग्गो सहस्राक्षते खोदे निसेर जल्याना मुखात शिवो नः सोमना भव नमस्त आयुधायाना तताया त्रिकणवे उभाभ्याम उदते नमो बाहुभ्याम तवदानवने मानो महान्तमुतमानो अर्भका मान उक्षतमुतमानो उक्षितम् मानो पदे पितरं मोतमातरं मानः प्रियास्तानवो रुद्राणे ऋतः मानस्तो गेतनाये मान आयुगिमा मानो गोकुमानो असबे खोरी रिखा मानो पीरा नुदरभामिनो वादिरः विगमन्तः सदा विधवा हवामहे આપણે તાલીથી વધાવી લઈએ આ વેદ ઘોષ છે બાપ અને બ્રાહ્મણોના દીકરાઓ વિદ્યાપીઠમાં આ વેદ મંત્રો ભણતા હોય એમને જેમ આપણને ગરબામાં આનંદ આવે ને એમને આવો એમને વેદમાં આનંદ આવે દરેકનો આનંદ અલગ પ્રકારનો હોય છે અને એવા વેદાનંદ વાળા વિદ્વાનોના ચરણોમાં વંદન માની આરતી કરી તરત માની મૂર્તિ લઈ જવી છે તો હવે સાંભળજો બધા એક 5 મિનિટમાં લિસ્ટ બોલી જવું 1100 રૂપિયા હરીશભાઈ શિવજીભાઈ ખુંગલા તરફથી 1100 રૂપિયા રમેશભાઈ ભોજાભાઈ ખુંગલા તરફથી 1100 રૂપિયા મંજીભાઈ કાનજીભાઈ 1100 રૂપિયા શંભુભાઈ જસંગભાઈ 1001 અશોકભાઈ રાજુભાઈ 1100 રૂપિયા દિનેશભાઈ ભોજાભાઈ ખુંગલા તરફથી 11111 કોણ છે ભૈયા ધન્યવાદ છે બાબુભાઈ અર્જણભાઈ ભીમાભાઈ ખુંગલા પરિવાર તરફથી 1100 રૂપિયા ભરતભાઈ શંભુભાઈ 1100 શંભુભાઈ વાલજીભાઈ ખુંગલા 1100 રૂપિયા અતુલભાઈ અર્જણભાઈ ખુંગલા 1100 રૂપિયા શંકરભાઈ રાધાભાઈ ખુંગલા 1100 રૂપિયા સામંતભાઈ ખુંગલા મને લાગે છે કે ખુંગલા બાકી નહીં રહે 1100 રૂપિયા રમેશભાઈ સામરભાઈ 500 રૂપિયા પ્રકાશભાઈ રમેશભાઈ ખુંગલા શું આપો છો એનાથી મતલબ નથી બાકી આ પરિવાર ખુંગલા પરિવારનો ભાવ બોલાઈ રહ્યો છે મહેશભાઈ ખુંગલા તરફથી 1100 રૂપિયા 2100 રૂપિયા સુભાષભાઈ પાચાભાઈ ખુંગલા 501 મંજીભાઈ બાઉભાઈ 501 પદ્ધર ક્રિકેટ ટીમ લો હા એવું તો મંત્ર હા થઈ જશે વિજય હો ભાઈ 2500 રૂપિયા ગાગજીભાઈ સામરભાઈ 1111 કાનજીભાઈ નારાયણભાઈ 1111 રાજીવભાઈ સામજીભાઈ 5151 ચેતનભાઈ ખીમજીભાઈ સાવંત 200 રૂપિયા રામ ભરોસે 1111 અર્જનભાઈ બાબુભાઈ 1100 પાચાભાઈ તરફથી 1100 રૂપિયા યોગેશભાઈ ગોવિંદભાઈ 1100 રૂપિયા મહેશભાઈ લખુભાઈ 1100 રૂપિયા રાઘુભાઈ વાલા તમે લોકો આરતીની તૈયારી કરો હું પૈસા વેણમાં રહ્યો છું તમે તો આરતી તૈયાર કરો છો હવે મારે મહેસાણાની ભાષા આવી ગઈ હું પૈસા ગણવા રહ્યો છું તમે બધા આરતી તૈયાર કરો ઓકે પ્રકાશભાઈ અર્જણભાઈ 1100 બાબુભાઈ કરશનભાઈ 1100 લખુભાઈ ભચુભાઈ 200 રૂપિયા રાજેશભાઈ પોચાભાઈ 5100 રૂપિયા અમારા જીવાભાઈ મ્યાજરભાઈ ખુંગલા પરિવાર તરફથી અને વચ્ચે 5100 રૂપિયા એક સામંત પરિવાર અમને આપી ગયો ધન્યવાદ છે આ બધા પરિવારોના આવતા જ રહે છે આપણે થોડીક સમયમાં મેપાભાઈ કંઈક વધારે ગણી રહ્યા છે બધું જ આપી દો
રાહુલભાઈ તરફથી બ્રાહ્મણોને 1100 રૂપિયા સેવાએ કરે છે અને પૈસા આપે છે. ધન્યવાદ છે. હે? અચ્છા, યજમાન તરફથી ધન્યવાદ છે. ભેટ આવે છે. કપિલભાઈ, તમને રસ નથી? હલો હલો, ઓલો સાઉન્ડ વાળાને અમારા પૈસામાં રસ નથી. કહો કેવું કેવું? ભાઈ મંદિરમાં કોઈ હવે મંદિરમાંથી બધાએ બહાર આવી જવાનું છે. અહીંયાથી એક સાથે આરતી કરી અને અમારા મેપાભાઈ માતાજીના ભુવા ભોપા ખૂબ લાગણી વાળું, જેને ખૂબ ગામની સેવા કરી છે, માની સેવા કરી છે અને જેને તલવાર ઉપર ચાલવાની કાયમ માટે ટેવ છે એવા મેપાભાઈ ભુવા આપણા ભોપાશ્રી તરફથી ખૂબ ઉપવાસ કરે છે. લાગણી વાળું વ્યક્તિત્વ છે. ગામના દરેક વ્યક્તિને એમ કહે કે અમારો ગોઠી પરિવાર ગોઠી 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 કાયમ માટે ગોઠી ગોઠી કરતા હોય, એમના તરફથી પણ બ્રાહ્મણોને 5100 રૂપિયા બ્રાહ્મણોને ભેટ આવે છે. ધન્યવાદ છે. માં ચામુંડા એમના ઉપર ખૂબ કૃપા કરે એવી સદભાવનાઓ. પ્રવીણભાઈ કાનજીભાઈ, એમને 2 દિવસથી અમને જ્યુસ પીવડાવ્યો છે. આજે બોલતા નહીં, આજે નેચરલ મંગાવી જ લેજો. એમણે બ્રાહ્મણોને નેચરલ જ્યુસ પાવ્યો છે. ભાઈ સાંભળો છો ને, આજે મંગાવી લેજો પાછા. અમારે સાંજે જતું રહેવાનું. ખરેખર ઘણીવાર ગામના ટ્રસ્ટીઓ આવીને આ બંધ કરાવે ત્યારે અહીં તો ગામવાળા બધા કે આપો આપો. ખરેખર પાચાભાઈ પણ આપણા ખૂબ સેવા કરે છે અને ગામના એક વડીલ તરીકે તમે બધા માનો છો એવા પાચાભાઈ તરફથી પણ બ્રાહ્મણોને 5100 રૂપિયા ભેટ આવે છે. ધન્યવાદ છે. પાચાભાઈ ગોવિંદભાઈ ખુંગલા પરિવાર તરફથી બ્રાહ્મણોને આ કંઈક વધારે લાયા. ભાઈ તાલીઓ બ્રાહ્મણો બધાઓ. ચામુંડા મિત્ર મંડળના ભાઈઓ તરફથી 10,101 રૂપિયા બ્રાહ્મણોને ભેટ આવે છે. ધન્યવાદ છે. બ્રાહ્મણોને આ બધા બ્રાહ્મણો અહીં આવ્યા છે, બ્રાહ્મણોના વેચવાના છે. દરેક બ્રાહ્મણના ફાળે જઈ રહ્યા છે અને બ્રાહ્મણ સમસ્ત અહીંયા એક જગ્યાએ ભેટ થઈ રહી છે. સંજયભાઈને જ બધાએ લખાવી. સંજયભાઈ એ વ્યવસ્થાના એક અમારા નિવેલા વ્યક્તિત્વ છે અને બધા બ્રાહ્મણો સુધી તે પહોંચી જશે. મારા મંડપના સ્વયંસેવક મિત્રોને એક વિનંતી કે મંદિરને હાઇજેક કરી દો. મંદિરમાં કોઈને ન જવા દો. મંદિરના મારા મંડપના જે સ્વયંસેવકો છે એ ત્યાં પહોંચી જાય અને મંદિરમાં કોઈ ન જાય. હું પોતે આવ્યો હોય તો મને કાઢી મૂકજો. મને પણ અંદર આવવા ન દેતા. મંદિરના સ્વયંસેવક ભાઈઓ આપણા મંડપના જે છે એમને વિનંતી કે તમે પહોંચી જાઓ. હું આવું, કદાચ મારા બાપા પણ જો આવ્યા હોય તો તમે બહાર મોકલી દેજો. કોઈ એ પણ એની અંદર આવવા દેવાનું નથી. એ જવાબદારી તમારી રહેશે. મંદિર હાઇજેક કરો. દરેક અહીંયા બેઠેલા એ ઊભા થવાનું છે. આપણે મંડપની માતાજીની આરતી છે. માતાજીની મૂર્તિ ખોલી અને એ માતાજીને અહીંયા બિરાજમાન કર્યા. હવે એ માતાજીને લઈ જવાના છે. વચગાળાનો સમય કપરો પડ્યો પણ એ માને પ્રાર્થના કરવાની જીવનમાં આનંદ આપે. આવો ધન્યોસ્મી સાથે માં ભગવતીને પ્રાર્થના કરી અને એ માને બિરાજમાન કરવા જઈ રહ્યા છે. આવો 5100 રૂપિયા મહેશભાઈ ભોજાભાઈ તરફથી બ્રાહ્મણોને ભેટ લગભગ મ્યાજરભાઈ સુધી હતા. 1100 સામંત દેવાયત, 1100 મ્યાજરભાઈ જયશંકભાઈ ચાંદ્રાણી, 1100 રાજેશભાઈ નારાયણભાઈ, 500 રૂપિયા હત્તાભાઈ નાગરભાઈ, 500 જયંતિભાઈ વાલાભાઈ, 5100 રૂપિયા મહેશભાઈ ભોજાભાઈ, 1000 ભોજાભાઈ ભોજીભાઈ પરબતભાઈ, 1100 કિરણભાઈ રમેશભાઈ, 1000 મુરજીભાઈ પરબતભાઈ, 5000 રૂપિયા અમારા પાચાભાઈ ગોવિંદભાઈ, એ 10000 રૂપિયા ચામુંડા મિત્ર મંડળ માં ચામુંડા તમનો રખોપો કરે અને 1100 રૂપિયા રાધાકૃષ્ણ મહિલા મંડળ. બહેનોને ધન્યવાદ છે. હું એમના તરફથી પણ બ્રાહ્મણોને ભેટ આવે છે. હવે બધા આરતીમાં આવી જાઓ, પછી આપણે લખીશું. બધા જગ્યા પર ઊભા થઈ જાય. બધા બેઠેલા બધા ઊભા થઈ જાય. બોલો ચામુંડા પદ્ધરવાળી ચામુંડા હે ચામુંડા માની આરતી
હે પથ્થર ગામની આરતી રૂડા દીવડા જગમગતા અંકુરી કેસરના માને સાટડા તાલી પાડવાની માની આરતી કરી માને નિજ મંદિર તરફ લઈ જવા છે. પદરગામ સાવધાન. જલ ભરાવો આરતી ઉતારો ચારે કો જળ ભરાવો આરતી ઉતારો ચારે કો દરગાહ
માનો એ સાંજ તમારી આરતી ગાજો કરજો માનો એ સામના તો પ્રસન્ન થાશે એ ચામનારે પ્રસન્ન થાશે જય ચામુંડ જય માં જય માં
તો પંદરની રખવાડીમાં જય જય એ કૌનમાં. તું તો પથ્થરની રખવાડીમાં જય જય ચામુંડમાં. બોલો શ્રી ચામુંડા માત કી મલાઈ બોલો આનંદ ચામુંડા માતની જય જય બોલો આનંદ ચામુંડા માતની જય ચામુંડા માતની જય પથ્થરધામની જય ચામુંડા માતની જય પથ્થરધામની જય. બોલો બોલો આનંદ પથ્થરધામની જય. બોલો
રે
બોલો શ્રી ચામુંડા